તમને આજે એવું લાગશે ને કે મેં કાલાજામ બનાવી દીધા કે પછી કોઈક સ્વીટ લડ્ડુ બનાવી દીધા છે એકદમ માવાના ભરપૂર, પણ સિરિયસલી આ કોઈ માવાના સ્વીટ્સ લાડુ નથી કે કોઈ કાલાજામ નથી. આ એક યુનિક રેસીપી છે જે આપણે વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને આ બોડીમાં એટલા ગજબના ફાયદા આપે છે કે રોજ તમે જ્યુસ નહીં પીવો ને એબીસી જ્યુસ તો પણ ચાલશે. તો સૌથી પહેલાં તો આપણે એબીસી વસ્તુ લઈ લઈશું, એટલે કે બીટરૂટ. કમસે કમ 500 જેવા બીટરૂટ હતા, જેને મેં સરસ રીતે ધોઈને સાફ કરીને એની છાલ ઉતારીને આવી રીતે કટ કરી લીધા હતા. ઓલરેડી સ્ટીમરમાં મેં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તમે બસ આ સ્ટેપથી જ કરજો. હવે ગાજરને પણ સરસ રીતે એની છાલ ઉતારીને આપણે કટ કરી લીધા અને એને એક જ થાળીમાં આપણે રિપ્લેસ કરી દીધા છે, એટલે કે એડ કરી લીધા છે. હવે ઉપર એક બીજી આપણે થાળી લઈ લઈશું, સ્ટીમરની થાળી, અને એમાં આપણે હવે બહુ બધા આમળા લઈ લઈશું. આમળાને પણ સરસ આપણે વોશ કરી લીધા હતા અને તમે ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. મેં આ ક્વોન્ટિટીમાં બનાવ્યા હતા, કમસે કમ 1 કિલો જેવા લાડુ બન્યા હતા. એટલીસ્ટ એ ચાલશે અમારે 2 થી 3 મહિના સુધી. તો નો ફિક્ર, બરોબર. 10 મિનિટ સ્ટીમ કર્યા પછી આમળા સરસ રીતે નરમ થઈ જશે. આ ત્રણેય વસ્તુ પ્રોપરલી થોડી ઠંડી થઈ જશે એટલે ખુદ બ ખુદ જ એની જે બીજ છે ને, આમળાનું બીજ, એ અલગ થઈ જશે. તો કમસે કમ તમે 10 મિનિટમાં તો 1-2 કિલો આવી રીતે આરામથી એની મતલબ કે બીજ અલગ કરી લેશો. સ્ટીમ થઈ જશે પ્રોપર. તો વધારે ઓવર સ્ટીમ ના કરતા 10 મિનિટ જ સ્ટીમ કરવાનું છે. હવે આપણે સરસ આના જે બીજ હતા અલગ કરી લીધા છે અને મિક્સર જારમાં આપણે એડ કરી લઈશું ત્રણેય વસ્તુને થોડી થોડી કરીને. ક્વોન્ટિટી મારી પાસે થોડી વધારે છે, તો મેં 2 થી 3 રાઉન્ડમાં આની પ્યુરી બનાવી હતી. તો બસ તમે આવી જ રીતે એડ કરીને એને પ્યુરી બનાવવાની છે સરસ મજાની. આની અંદર પાણી એડ નથી કરવાનું, કેમ કે પાણી એડ નહીં કરો ને તો પણ સરસ રીતે આ પ્યુરી બની જશે, કેમ કે ત્રણેય વસ્તુ પ્રોપરલી ચડી ગયેલી છે. દેખો બની ગઈ ને એકદમ લાલ ચટાક સોસી પ્યુરી. અને આનું તમે જામ પણ બનાવી શકો છો, લિટરલી જામ પણ બની જશે. તો બસ હવે એક વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લીધું. 2 થી 3 રાઉન્ડમાં આપણે સરસ મજાથી પ્યુરિયાની રેડી કરી લીધી છે, કેમ કે મારી પાસે ક્વોન્ટિટી વધારે હતી. તમે ઓછી વધારે કરી શકો છો. સ્ટીમરમાં થોડું જે પાણી હોય છે ને, લાઈક બીટનું જે પાણી સાઈડ થઈ જાય છે, પણ મેં લઈ લીધું હતું, જેનો યુઝ હું ફેસ માસ્કમાં વગેરેમાં કરી શકીશ. તમે પણ સાઈડમાં કરી શકો છો. હવે એક વાસણમાં એટલે કે કડાઈમાં આ દરેક પ્યુરીને આપણે સરસ રીતે ટ્રાન્સફર કરી લેવાની છે અને એને ચલાવતા રહેવાનું છે, ચલાવતા રહેવાનું છે, ચલાવતા રહેવાનું છે. બસ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે જે ગેસની ફ્લેમ છે ને, એને લો ટુ મીડિયમ જ રાખવી, હાઈ ઉપર ન રાખતા, કેમ કે હાઈ ઉપર રાખશો તો આનો કલર એકદમ બ્લેક થઈ જશે અને નીચેથી દાજવા પણ લાગશે. અને સિરિયસલી ગાઈસ, આ જે રેસીપી કોઈ 5-10 મિનિટ કે 15 મિનિટમાં રેડી નથી થતી. કેટલા મિનિટમાં રેડી થાય છે હું તમને કહું છું. હવે આપણે ટેસ્ટ માટે અને આનું જે ખટાશને ક્લિયર કરવા માટે મેં ચીની એટલે કે શુગરને એડ કર્યું છે. તમે ગુળ પણ એડ કરી શકો છો, જે તમને કમ્ફર્ટેબલ હોય એડ કરી શકો છો. મેં આની ક્વોન્ટિટીના અકોર્ડિંગ કમસે કમ 1.5 કપ જેવી શુગર એડ કરી હતી. બાકી તમે ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું તમે તમારા હિસાબથી કરી શકો છો. થોડું ઘી એડ કરી લીધું હતું મેં, ઘી જ્યારે ખાંડ નાખી જ વખતે, જેના કારણે પ્રોપરલી જે આપણું મિક્સર છે ને એ રેડી થશે અને નીચેથી ચીપકશે નહીં. હવે બસ ચલાવતા રહો, ચલાવતા રહો, ચલાવતા રહો, ચલાવતા રહો. અને આ જ્યારે ચલાવતા હોય તમે એ જ વખતે આપણે હવે આમાં મસાલા એડ કરીશું. આ છે ચાટ મસાલો અને બ્લેક સોલ્ટ એટલે કે સંચળ. આ 2 વસ્તુ એડ કરી લેવાની છે અને 1 થી 2 ચમચી જેવું આપણે લીંબુ પણ એડ કરી લીધું હતું આ સ્ટેજમાં, જેના કારણે જે શુગર છે ક્રિસ્ટલાઇઝ નહીં થાય. ક્રિસ્ટલાઇઝ ઇન સેન્સ કે જો તમે આની અંદર લીંબુ નહીં એડ કરો, એટલે કે લીંબુનો રસ એડ નહીં કરો ને, તો આ એકદમ મેલ્ટી રહેશે અને આ કોઈ શેપમાં નહીં આવે. અને જો તમે લીંબુ નાખશો ને તો સરસ શેપમાં આવી જશે. હવે આ છે આપણું કોર્નફ્લોર મેં થોડું પાણી એડ કરીને આવી રીતે બસ એની સરસ મજાથી પેસ્ટ બનાવીને મેં એડ કરી લીધી, જેના કારણે આની જે લાઈક ટેક્સચર છે ને એકદમ ચૂઈ બનશે અને એકદમ મેલ્ટ થઈ જશે. મોઢામાં મૂકશો ને તો એકદમ મેલ્ટ થઈ જશે. આ કમસે કમ મારા 2 થી 3 મહિના સુધીની હવે શાંતિ, એટલે કે રોજ એ એબીસી જ્યુસ આપણા બોડી માટે આપણે પીતા હોઈએ છીએ ને શિયાળામાં, એની હવે જરૂર નથી, કેમ કે મારી પાસે ટાઈમ પણ નથી હોતો. એવી રીતે તમારી પાસે પણ ટાઈમ નહીં હોય. બસ આને ચલાવતા રહો, ચલાવતા રહો, ચલાવતા રહો, જ્યાં સુધી એ પ્રોપરલી ગાઢી પેસ્ટ ન બને ને, એકદમ જ્યાં સુધી એનું બધું પાણી ન બળી જાય ત્યાં સુધી આને ચલાવતા રહેવાનું છે. એટલે તમે
એકદમ અડધો કલાકનો પ્રોપર ટાઈમ ફિક્સ કરીને જ આ રેસીપી બનાવજો. 5 થી 10 મિનિટમાં ભૂલી જાઓ આ રેસીપી બનવાની છે. અડધો કલાક તો મિનિમમ લાગવાનો છે, કેમ કે ક્વોન્ટિટી વધારે છે. જો તમારી પાસે ઓછી ક્વોન્ટિટી હશે તો મે બી બની જશે 15-20 મિનિટની અંદર. તો દેખો પાણી એકદમ વળી ગયું છે ને, અને કઢાઈને હવે છોડવા લાગ્યું છે. હવે આપણે આને ઠંડુ કરી દઈશું. સાઈડમાં આપણે મતલબ કે આને ટ્રાન્સફર કરી લીધું હતું, જેનાથી જલ્દી ટ્રાન્સફર મતલબ કે ઠંડુ થઈ જાય. હાથમાં થોડું ઘી સ્પ્રેડ કરીને બસ આવી રીતે નાના નાના આપણે બોલ્સ બનાવી દઈશું. બસ આ એક જ બોલ્સ અર્લી મોર્નિંગમાં તમે લેશો ને તો એક જ્યુસનો તમને પ્રોપર ફાયદો મળી જશે. આંખ માટે, સ્કિન માટે, વાળ માટે, બ્લડ માટે, ઇમ્યુનિટી સિસ્ટમ, ડાયજેશન સિસ્ટમ, બધા માટે એક રામબાણ ઇલાજ એટલે કે ABC લડ્ડુ રેડી થઈ ગયા છે. કેવા સરસ મજાના લાગે છે ને. હવે 2-3 મહિના તો આરામથી ચાલવાના. આવી 2 પ્લેટ તૈયાર થઈ છે, પણ મેં તમને એક જ પ્લેટ બતાવી છે. તો આ રેસીપી તમને કેવી લાગી? જો અત્યાર સુધી તમે આ રેસીપી જોઈ રહ્યા હોય ને, અને ઓનેસ્ટલી તમને મતલબ કે આ રેસીપી ગમી હોય તો પ્લીઝ કમેન્ટ કરવાનું ના ભૂલતા, લાઈક કરવાનું ના ભૂલતા, અને ચેનલ ઉપર જો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે તમે કોટિંગ કરી લો. કોકોનટથી આની કોટિંગ કરી હતી. તમે શુગર પણ એડ કરી શકો છો, એટલે કે શુગરની પણ કોટિંગ કરી શકો છો. તમને જે મતલબ ગમે એ રીતે તમે કોટિંગ કરી શકો છો. કોટિંગ કરશો તો એનો લુક સારો આવશે. અને કોકોનટ પણ હેલ્ધી છે ને, એટલા માટે મેં કોકોનટની આની અંદર મતલબ કે કોટિંગ કરી હતી. હવે સરસ મજાથી સ્ટોર કરીને આને મૂકી દો. મેં સરસ એક એરપેક ડબ્બાની અંદર એને પેક કરી લીધું છે, બિલકુલ આવી રીતે. અને હવે તમે આ રેસીપી ટ્રાય કરો બોસ. સવારે એક લડ્ડુ ખાશો ને તો તમને સ્વીટ ખાવાની ક્રેવિંગ જે થાય છે ને એ પણ નહીં થાય. અને એટલા ચૂઈસ બને, એટલા ચૂઈ છે. આપણે ખબર છે નાનપણમાં એક લાઈક ચૂરણ બોલ ખાતા હતા, અને જે રૂપિયાના 4 આવતા હતા. બિલકુલ આ એની યાદ અપાવશે તમને. અને સિરિયસલી એટલા સરસ બને છે. ઠીક છે, થોડી મહેનત લાગે છે, પણ મજા આવે છે ખાવાની બસ. અને જો તમે નાના બાળકોને પણ આપશો ને તો પણ એમના માટે એટલા જ હેલ્ધી છે. તો હવે કાંઈ નહીં, અડધો કલાકનો સરસ મજાનો ટાઈમ બપોરે નીકાળી દો. જમવાનું બધું પતી જાય, કામ વામ બધું પતી જાય, અને સરસ મજાની આ રેસીપી રેડી કરીને એર ટાઈટ ડબ્બામાં પેક કરી. હવે ખાઓ પીઓ ખુશ રહો, અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.